અરવલ્લીના મેઘરજના વૈડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું। ખેડૂતોની સિંચાઈ માટે 15 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। પાણી છોડાતા વૈડી કેનાલ કિનારાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ। ઉનાળા દરમિયાન બીજા તબક્કાનું પાણી છોડવામાં આવ્યું। બાજરી અને ઘાસચારાના પાકમાં ફાયદો થશે। સુરેન્દ્રનગરના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। નર્મદા કેનાલ ઓવરફ્લો થવાથી પાણી ફરી વળ્યા। દસાડાના બામણવા જરવલા ગામ પાસેની આ ઘટના 500 વીઘાથી વધુ જમીન પર પાણી ફરી વળેલા જોઈ શકાય છે। પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું। સ્થાનિક ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી। કિંમતી જમીનનું ધોવાણ થઈ ગયું। એક તરફ જિલ્લામાં અનેક જગ્યાએ પાણી માટે લોકોને વલખા છે, બીજી તરફ તંત્રના વાંકે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। બામણવા ગામની મેન કેનલ છે અને અહીંયા અમારા ખેતર આવ્યા હાજી વારંવાર અરજી કરવા છતાંય કોઈ એક્શન લેવામાં નથી આવતી। આ કેનલ ઉભરી જાય, વારંવાર કંઈ દાટો આવી જાય, ગમે એ થાય એટલે વારંવાર 1-2 વખત તો પાક નિષ્ફળ ગયા છે। અત્યારે તમે જુઓ કે આ બધું પાણી બધું ફરતી બાજુ ભર્યું છે, છતાં કોઈ કાર્યવાહી લેવામાં નહીં આવતી। જામનગરમાં હિટ એન્ડ રનનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। હાપા વિસ્તારમાં ટ્રક ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો। બેફામ ટ્રક ચાલકની ટક્કરથી સાયકલ સવારનું મૃત્યુ થઈ ગયું। અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો। વૃદ્ધ સાયકલ સવાર હાપામાં આવેલા મેલડી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો। પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। બાઇક અથવા તો કારમાં કિંમતી સામાન રાખીને ફરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે। વડોદરામાં સ્કૂટરની ડેકી તોડી રોકડ રકમની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। કારેલીબાગ વિસ્તારમાં સ્કૂટરની ડેકી તોડી રોકડ રકમની ચોરી થઈ ગઈ। 3 કિલોમીટર સુધી પીછો કર્યો અને માત્ર અડધી મિનિટમાં જ સ્કૂટરની ડેકી તોડી રોકડની ચોરી કરી અને આ ગઠિયો ફરાર થઈ ગયો। ચોર એટલો શાતિર છે કે સામે ઉભેલી વ્યક્તિને પણ ખ્યાલ ન આવ્યો કે તે ચોરી કરી રહ્યો છે। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે આ સીસીટીવીના આધારે મોપેડની ડેકી તોડી અને ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે। તો અડધી મિનિટમાં ડેકી તોડી અને રોકડની ચોરી કરી ગયો આ શખ્સ અને આ ચોરીની ઘટના સીસીટીવીમાં જોઈ શકાય છે। પોલીસે ગણતરીના કલાકોમાં આ શખ્સને પકડી પાડ્યો છે। આ શાતિર ચોર છે જે આ પ્રકારના વાહનોમાંથી ચોરી કરવાનું જાણે છે। વડોદરાના વાઘોડિયામાં મોડી રાત્રે 2 વ્હીલર ચાલકો પર શ્વાનોએ હુમલો કરી દીધો। માડોધર રોડ પરના સીસીટીવીમાં હુમલાની ઘટના કેદ થઈ। વાહન ચાલક પર શ્વાને હુમલો કરતા 2 લોકો રોડ પર પટકાયા। બંને બાઇક સવાર યુવકોને નાની મોટી ઈજા પહોંચી। રોડ પર જતા આવતા વાહન ચાલકો પર શ્વાન હુમલાઓ કરે છે। અન્ય બાઇક સવારે ઘાયલોને શ્વાનના હુમલાથી બચાવ્યા। વાહન પાછળ દોડતા શ્વાનોનો ત્રાસ હવે વધતો જઈ રહ્યો છે। દાહોદમાં મહિલા કાઉન્સિલરની દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો। નગરપાલિકાના વોર્ડ નંબર 3ના મહિલા કાઉન્સિલર સહિત 2 શખ્સો જાહેરમાં મારામારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો। મહિલા કાઉન્સિલર લક્ષ્મીબેન ભાટ, તેમના પતિ હિતેશભાઈ તેમજ અન્ય એક શખ્સે યુવકને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ। યુવકે ફરિયાદ કરતા પોલીસ મથકે પણ જાહેરમાં ધાક ધમકી આપતા દેખાયા કાઉન્સિલર, જેનો વિડીયો વાયરલ થયો। આ તરફ ભુજમાં ચાલુ ગાડીમાં રીલ્સ બનાવતા અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ગાડીના બોનેટ ઉપર બેસી રીલ બનાવી ભારે પડી ગઈ। બંને શખ્સોને ટ્રાફિક પોલીસે ઝડપી લીધા છે। પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। મોડી રાત્રે આ લુખ્ખા તત્વો સ્ટન્ટ કરી લોકોને પરેશાન કરી રહ્યા હતા। ગીર સોમનાથમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે। સોમનાથ નજીક ફરી એકવાર દીપડો દેખાયો। કર્મચારી સોસાયટીના પાછળના ભાગે આ દીપડો દેખાયો। દીપડાના આંટાફેરાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। અગાઉ વેણેશ્વર સોસાયટી પાસે પણ દીપડો જોવા મળ્યો હતો। ફરી એકવાર દીપડાના આંટાફેરાને કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જૂનાગઢના માણાવદરમાં આખલા યુદ્ધ જોવા મળ્યું। શાક માર્કેટ પાસે આખલાઓએ ધમાલ મચાવી દીધી। આ તસવીરો જુઓ। આ 2 આખલા ઝઘડતા શાકભાજીની દુકાનની અંદર ઘૂસી ગયા। આખલા યુદ્ધથી લોકોમાં તો નાસભાગ મચી જ ગઈ, પરંતુ જે શાકભાજીની દુકાન જેની હતી એને ખૂબ જ નુકસાન થયું। આખલા યુદ્ધના કારણે લોકો ખૂબ જ હેરાન છે। રખડતા ઢોરને પકડવા માટે તંત્ર હાલ તો નિષ્ફળ દેખાઈ રહ્યું છે। તો આ આખલા તમે જોઈ શકો છો કે દુકાનમાં ઘૂસી ગયા હતા અને દુકાનદાર જે શાકભાજી વેચે છે તેની શાકને ખૂબ જ નુકસાન થયું હતું। જેટલો પણ શાકભાજીનો જથ્થો હતો તેણે વેરવિખેર કરી નાખ્યો હતો।
રખડતા ઢોરને પકડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે, કારણ કે માણાવદરમાં આખલાઓ વારંવાર રસ્તા ઉપર આવી જાય છે, ક્યાંક દુકાનમાં ઘૂસે છે તો ક્યાંક રાહદારીઓને અડફેટે લઈ લે છે. વડોદરામાં પાદરાના ચોકારી ગામે વૃદ્ધની કરપીણ હત્યા થઈ. હત્યા કર્યા બાદ હત્યારાઓ માથું લઈને ફરાર થઈ ગયા. 75 વર્ષીય કુબીરભાઈ ગોહિલનું ઘરમાંથી માત્ર ધડ મળી આવ્યું. માથું શોધવા ગ્રામજનો અને પોલીસે ખેતરો ખૂંદ્યા. કયા કારણોસર અને કોણે હત્યા કરી તે અંગે તપાસ ચાલી રહી છે. જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો હત્યાનો ભેદ ઉકેલવામાં કામે લાગેલી છે. આખરે વૃદ્ધનું માથું શોધવામાં સફળતા મળી છે. ઘર નજીક પાછલા ખેતરમાંથી માથું મળી આવ્યું. કયા કારણોસર અને કોણે હત્યા કરી તે અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આખે એમની બોડીનું વિઝિટ કરતા એવું લાગ્યું છે કે ગળું કોઈ તીક્ષ્ણ હથિયારથી આખું કાપી જ નાખેલું છે અને આજુબાજુમાં ક્યાંય મળી આવ્યું નથી ને ચારે બાજુ જુવારનું વાવેતર કરેલું છે. જુવાર 6-6 ફૂટ ઊંચી છે. રાત્રિના સમયે અંદર અત્યારે શોધખોળ એલસીબી કરી રહી છે. ડોગ સ્કોડની મદદથી આગળનો નિકાલ થઈ જશે. પોરબંદરમાં જલારામ કોઓપરેટિવ સોસાયટીએ કરેલા કૌભાંડ મામલે કમલાબાગ પોલીસે 2 મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે. આ ક્રેડિટ સોસાયટીના સભ્યો અંદાજે 650 લોકોને કરોડો રૂપિયાની થાપણનું ફુલેકું ફેરવી ફરાર થતા. આશરે 10 થી 12 વર્ષ પહેલા આરોપીઓએ બેંકોમાં મળતા વ્યાજદરો કરતા તેઓ થાપણ પર વધુ વ્યાજ આપશે તેવી લોભામણી લાલચ આપેલી. થોડા સમય સુધી વધુ વ્યાજ આપી લોકોનો વિશ્વાસ જીત્યો. ગત ઓક્ટોબર મહિનાથી ગોલમાલ કરીને ક્રેડિટ સોસાયટીના માલિક આરોપી સંજય દાવડા અને તેની પત્ની સપના દાવડા ફરાર હતા. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો. સાથે જ ડિપોઝિટરોના તેમના पैसा परत अपावा माटे कवायत हाथ धरी. जैसे कि जलाराम कोऑपरेटिव क्रेडिट सोसाइटी की यूनियन बैंक ऑफ इंडिया, कॉर्पोरेशन बैंक ऑफ इंडिया में एक बैंक अकाउंट है, उसमें से पैसे लेना देना कैसे निकालना है, उसमें 3 लोगों का रोल है. इसमें पावर होती है उन लोगों का, संजय मुंजाजन, सपना दावड़ा. इन तीनों का चेक साइन करके वो साइन वो निकाल रहे हैं. અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. લાંભા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો. બળિયાદેવ મંદિરેથી ઇન્દિરાનગરના રસ્તા પર ભૂવો પડ્યો. પાકો રસ્તો બનાવ્યાને 2 દિવસમાં જ ભૂવો પડતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. હલકી ગુણવત્તાના મટીરીયલથી રોડ બનાવવાનો આક્ષેપ છે. તંત્રએ ભૂવો પૂરવાના બદલે માત્ર એક બેરિકેડ મૂકીને સંતોષ માન્યો હતો. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સની આવક શરૂ થઈ ગઈ છે. માર્કેટિંગ યાર્ડ ખાતે સતત બીજા દિવસે 1100 જેટલા કેરીના બોક્સની આવક જોવા મળી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગીરની કેસર કેરીની સાથે પોરબંદરની સ્થાનિક કેરીઓની આવક અને માંગ વધુ નોંધાઈ. યાર્ડમાં હરાજી દરમિયાન કેરીના બોક્સના ભાવ 800 થી લઈને 1750 સુધી બોલાયા. હિન્દુસ્તાનમાં કે જોવાના મળે ભાઈ, હિન્દુસ્તાનમાં કોઈ પીઠામાં આપણો ભાઈનો આપણી કેસર આપણું પોરબંદર. બોલો 1700 ગાંધીનગર ખાતે ક્રેડાઈના રાષ્ટ્રીય પ્રમુખ શેખર પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. આઉટગોઈંગ પ્રેસિડેન્ટ બોમન ઈરાનીએ વિધિવત રીતે શેખર પટેલને ચાર્જ સોંપ્યો. મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે વડાપ્રધાનના એક ભારત શ્રેષ્ઠ ભારતનું ક્રેડાઈ ઉત્તમ ઉદાહરણ છે. હંમેશા પોલિસી મેકર્સ, ઇન્વેસ્ટર્સ, નાણાકીય કંપનીઓ, ગ્રાહકો અને રિયલ એસ્ટેટના વ્યવસાયિકો સહિતના તમામ સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને રિયલ એસ્ટેટ ઉદ્યોગને સંગઠિત રાખ્યો છે. આ નવી ટીમ પણ ડેવલપર્સ અને તમામ સ્ટેક હોલ્ડર્સ ને વિન-વિન સિચ્યુએશન સાથે કામ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરની પ્રગતિને વધુ નવી દિશા આપશે એવો મને વિશ્વાસ છે. દાહોદમાં લીમખેડાના તાલુકા શાળા વિસ્તારમાં રેલવે તંત્રની રાજાશાહી અને મનમાનીએ હવે હદ વટાવી છે. 50 વર્ષથી વધુ સમયથી વપરાતા જાહેર રસ્તાઓ પર રેલવે દ્વારા અચાનક બેરિકેડિંગ લગાવી દેવામાં આવતા 150 થી વધુ પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. સ્થાનિક લોકોનો આરોપ છે કે રેલવે તંત્ર ગરીબ અને સામાન્ય નાગરિકોની તકલીફોને સદંતર અવગણીને ડરાવી ધમકાવીને પોતાની મનમરજી ચલાવી રહ્યું છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો. લોકો હવે રેલવેની આ દાદાગીરી સામે એકજૂટ થઈને વિરોધ નોંધાવી રહ્યા છે. આ અમારે નીકળવાની આફત છે. અમારે કેવી રીતે નીકળવાનું અહીંથી? માન લો કે મારી ડેડ બોડી થઈ હોય તો કેવી રીતે કાઢવાની? કોઈ આજુ માંદું થયું હોય, કોઈને ડિલિવરી આવી હોય તો અહીંથી કાઢવાનું કેવી રીતે? કાલે બી અમે આટલું બધું કર્યું, આજે બી કહીએ છીએ આનો નિકાલ અમારે જોઈએ, આ નીકળવું જોઈએ.
તો આ રસ્તાઓ દ્વારા લોકો રોજિંદા કામકાજ, શાળા, બજાર અને અન્ય જરૂરી સ્થળોએ આવજા કરે છે, પરંતુ રેલવે તંત્રએ કોઈ પૂર્વ સૂચના કે સ્થાનિકો સાથે ચર્ચા વિના આ રસ્તાઓ પર બેરિકેડિંગ લગાવી દીધા. પરિણામે બાળકોને શાળાએ જવું મુશ્કેલ બની ગયું છે. વૃદ્ધો અને બીમાર લોકોને હોસ્પિટલ પહોંચવામાં તકલીફ થઈ રહી છે. રોજગાર માટે નીકળતા લોકોને લાંબા ચક્કરો કાપવા પડી રહ્યા છે. કોઈને ખબર જ નથી પડવા દીધી. કાલે અચાનક આયા અને કઈ એક જ દાડામાં હું કરી કે અમને ખબર બી નથી પછાડી એમ. અને આ એકચ્યુઅલીમાં આટો રેલવેમાં આવતું બી નથી, પણ આવતો હોય તો અમને બી કોઈ વાંધો નથી. પણ એક જ વસ્તુ કેવી છે કે એવો ગેટની વ્યવસ્થા કરી દે કે એ ગેટ 24 કલાક બંધ રહે. ખાલી આ માન લો કદાચ કોઈ બીમાર પડે, કોઈ એમ્બ્યુલન્સ કે કઈ રિક્ષા અંદર જઈ શકે, ખાલી એટલું અમને સેટ કરી આલે. અમે આ 70ની સાલથી અહીં રહીએ છીએ, તો પછી આ જ રસ્તો અમારો છે, એક બીજો કોઈ રસ્તો નથી. પછી અમે આટલી ઉંમર 75 ઉપરની ઉંમર છે અમારી, તો પછી આ અમારે કામ ના લાગે તો પછી શું કામનો અમારે? 50 વર્ષ ઉપરનો રસ્તો છે. મારો તો જન્મ બી નતો થયો, એના પહેલનો રસ્તો છે. અને કોઈ મરી જાય તેને કાઢવાના કઈથી અમારે. અને કોઈ બીમાર હાજુ માંદું થયું તો એકાદી રિક્ષા આવે એવો તો રસ્તો રાખવો પડે ને. અહીં છોરાઓ ભણે પાછળ, તાલુકા શાળા છે, કેવી રીતે જાય? બાઇક બી નહીં જઈ શકે. આ રસ્તો એવો બંધ કરી દીધો. હવે અમારે શું કરવાનું? અમારા નિકાલ જોઈએ બસ. તો રેલવેના અધિકારીઓનો દાદાગીરી ભર્યા વ્યવહારથી ભોગ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો બની રહ્યા છે, જેઓ આ રસ્તાઓ પર નિર્ભર છે. સ્થાનિક લોકોએ રેલવે અધિકારીઓ પાસે આ બેરિકેડિંગનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ અધિકારીઓ કોઈ સ્પષ્ટ જવાબ આપવાના બદલે આ રેલવેની જમીન છે એવું કહીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો. આવો અધિકારીશાહીનો વ્યવહાર લોકોના ગુસ્સાને વધુ ભડકાવી રહ્યો છે. જોકે ન્યૂઝ 18ની ટીમે આ મામલે વધુ માહિતી મેળવવા માટે બેરિકેડિંગનું કામ કરતા રેલવેના કર્મચારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કર્મચારી કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. આ ઘટના રેલવે તંત્રની અપારદર્શક કામગીરી અને જવાબદારીથી ભાગવાની માનસિકતાને ઉજાગર કરે છે. જો રેલવેના કર્મચારીઓને પણ આ બેરિકેડિંગનું કારણ ખબર નથી અથવા તો તેઓ જાહેરમાં બોલવાથી ડરે છે, તો આ મામલે રેલવેની નિયત પર શંકા ઉઠે છે. લીમખેડા નગરના તાલુકા શાળા વિસ્તારમાં જે રેલવે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી તેનાથી સ્થાનિક લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે. રેલવે તંત્ર દ્વારા જે રહેણાંક વિસ્તારના પાસે જે કહી શકાય કે પતરાને રેલિંગ મારી દેવામાં આવ્યું હતું અને લોકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લોકો જે છે સામાન લઈને આવતા હોય છે, ત્યારે તેઓએ સામાન પણ ક્યાંક મૂકવો પડતો હોય અથવા તો તેમના સાથીદારને આપવો પડતો હોય અને ત્યારબાદ ત્યાંથી ભારે મુશ્કેલી બાદ નીકળવું પડતો હોય છે. હાલ ગરમીનો સમય છે, ગરમીના સમયે પતરા પણ તપી ગયા હોય, એવામાં પતરા જો કોઈકને ચોટી જાય તો પણ તેઓને તકલીફ પડતી હોય છે. જો કે આ વિસ્તારમાં 50 થી 100 જેટલા ઘરો છે અને 100 જેટલા ઘરોમાં આ તકલીફ ઊભી થઈ પામી છે. ત્યારે સ્થાનિકો જે છે માંગ કરી રહ્યા છે કે આ જે પતરા છે તે નીકળી જાય છે, પરંતુ એક સવાલ એક એવો પણ ઉભો થવા પામ્યો છે કે રેલવે તંત્ર દ્વારા છે આ રહેણાંક વિસ્તાર છે, રહેણાંક વિસ્તારમાં જ જે આ પતરા મારવામાં આવ્યા છે, જ્યારે ખુલ્લા વિસ્તારમાં કોઈ પણ પતરા મારવામાં નથી આવ્યા. ત્યાં ઉપરથી રેલવે પટરી નીકળી રહી છે, ત્યારે રેલવે પટરીના જે ખુલ્લા વિસ્તાર છે ત્યાં કોઈ પણ પતરા નથી મારવામાં આવ્યા. સાથે સાથે એક વસ્તુ આવી પણ છે કે અહીંયા સુધી રેલવેના